મારુતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બાલકૃષ્ણ વિદ્યાલયના સંચાલક શ્રી અશોક સર, આદરણીય સ્ટાફગણ તથા હર હંમેશને માટે ખીલેલા પુષ્પ સમાન મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ ધોરણ 10ના બાળકોના વિદાય સમારંભના કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છીએ ત્યારે કે ધોરણ 10નો વિદાય સમારંભનો કાર્યક્રમ તો વિદ્યાર્થીઓની વિદાય ખરેખર તો વિદ્યાર્થીઓની વિદાય હોતી નથી, કારણ કે અંત નથી આરંભ છે વિદાય, અંત નથી આરંભ છે વિદાય, ગીત નથી ગઝલ છે વિદાય, રીત નથી પણ રસમ છે વિદાય. તો પંક્તિની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અંત નથી આરંભ છે વિદાય, એટલે કે આપણે અહીંયાથી જે શિક્ષણ કાર્ય પૂર્ણ કર્યું છે ધોરણ 10ના ભાઈઓએ કે માધ્યમિક વિભાગની અંદરનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરી અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર જઈ રહ્યા છીએ ત્યારે અંત એટલે કે માધ્યમિક વિભાગનું શિક્ષણ કાર્ય પૂર્ણ કર્યું ત્યારબાદ નવી શરૂઆત તરીકે ઉચ્ચતર માધ્યમિકની અંદર પ્રવેશ મેળવશે. પરંતુ આ પ્રવેશની સાથે 10 વર્ષ કે જે કાંઈ વર્ષો સુધી શાળાની અંદર જે કાંઈ શિક્ષણ કાર્ય મેળવ્યું છે એ શિક્ષણ તમારા ક્લાસ મિત્રો, અન્ય ક્લાસના મિત્રો, સ્કૂલ, તમારો ક્લાસરૂમ કે તમારા શિક્ષકો, આ બધાને છોડતી વખતે કદાચ તમારો અહીં ભરાઈ આવતો હશે તથા તમારા ગુરુજનોના પણ અહીંયા ભરાઈ આવતા હશે, કારણ કે આ બધું છોડતી વખતે થોડું દુઃખ થાય છે. પરંતુ સમયને અનુસાર આપણે જે કંઈ આપણું માધ્યમિક વિભાગનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરી અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જવાના છીએ, પરંતુ આ જતી વખતે આપણા શાળા સાથેના સંબંધો પૂરા થતા નથી, પરંતુ ત્યારબાદ હવેથી જ આપણા શાળા સાથેના સંબંધો શરૂ થાય છે. એટલા માટે જ્યારે તમારે શાળાની જરૂર હોય તો અચૂક શાળાએ આવો. તમારા માટે શાળાના દરવાજા હર હંમેશની માટે ખુલ્લા રહેશે. તેમજ શાળાને તમારી કોઈ પણ જરૂરિયાત હોય તો તમારે અચૂક હાજરી આપવી. હવે કદાચ બાળકોને ક્યારેક મારવા પડ્યા છે, ક્યારેક ખીજાવું પડ્યું છે કે ક્યારેક હોમવર્ક પણ આપવું પડ્યું છે તમને, તો તમારે આવું પૂર્વાનુમાન બાંધવાનું નથી કે પૂર્વગ્રહ રાખવાના નથી, કારણ કે માનવ છે એ ગ્રહમાંથી બહાર જઈ શકે છે, એક ગ્રહમાંથી બીજા ગ્રહની અંદર જઈ શકે છે, પરંતુ પૂર્વગ્રહમાંથી બહાર નીકળી શકતો નથી. એટલા માટે તમારે એવા કોઈ પૂર્વાનુગ્રહ રાખવાના નથી. અમારા માટે દરેક વિદ્યાર્થીઓના સ્થાન મનમાં નહીં પરંતુ હૃદયની અંદર વસેલા છે અને અમારા માટે દરેક વિદ્યાર્થીઓ એક સમાન હોય છે. અમે એમને આગળ કઈ રીતના વધારવા એમના માટેની પ્રેરણા હંમેશાને માટે આપતા હોઈએ છીએ. તેમજ ધોરણ 10ના ભાઈઓ તથા બહેનો, આપણે આ માધ્યમિક વિભાગની અંદર ખૂબ સારું એવું શિક્ષણ મેળવો તો એની ખૂબ મહેનત કરો અને પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક્સ મેળવો અને ખૂબ આગળ વધો, પ્રગતિ કરો. તમારા માતા પિતાનું નામ, તમારા ગામનું નામ અને તમારી શાળાનું નામ રોશન કરો, એવી ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય